अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। भगवान शिवजीना सानिध्यમાં ષષ્ઠમ यानी કે છઠ્ઠો દિવસ અને પ્રથમ સોપાન જે ભગવાન શિવજીના શિવ મહાપુરાણનું આપણે પૂજન અર્ચન અને દર્શન કરી રહ્યા છે। જે મહાદેવનો ગ્રંથ વાંગમય શબ્દમય બ્રહ્મ સ્વરૂપ જે મારા મહાદેવના શરણોમાં બેઠા છે, ભગવાનની સન્મુખ બેઠા છે, એ તમામ ભક્તોના શરણોમાં વંદન, બાળકોને આશીષ, પૂજ્ય શરણોમાં દંડવત પ્રણામ। આત્મરૂપી નિવાસ કરનારી પૂરી પ્રકૃતિમાં ભગવાન શિવ ચૈતન્યને નમસ્કાર। લક્ષ ચેનલ દ્વારા પોતાના ઘરોમાં આંગણામાં જે બધા ભગવાન શિવજીના શિવ મહાપુરાણના ગુણગાન શ્રવણ કરી રહ્યા એ તમામ ભક્તોના શરણોમાં વંદન, તમામને આશીષ। જે મહાદેવના ગ્રંથની આપણે યાત્રા કરી રહ્યા શિવ મહાપુરાણ, આગળ મેં આપને ખુલાસો કર્યો છે કે શિવ મહાપુરાણ એ જીવનના નિર્માણ માટે છે। શિવ મહાપુરાણ એ માનવ જીવનનું મૂળ છે। જગત એ પ્રકૃતિ છે, શિવ એ પ્રકૃતિનો રચયિતા છે। અસ્તિત્વથી પ્રકૃતિ બને છે ને પાછી પ્રકૃતિમાં અસ્તિત્વમાં પ્રકૃતિ લય થાય છે। તો માનવ જીવનમાં જે પ્રશ્નો બને છે, જે મારા ને તમારા માટે જીવનમાં મુશ્કેલીઓના માર્ગો ઊભા થાય છે, એને સરળતાથી કેમ પાર કરી શકાય એના માટે શિવ મહાપુરાણ છે। શિવપુરાણ એ સ્વયંની યાત્રા છે। મેં આગળ આપને એક સવાલ મૂક્યો હતો કે 16 વર્ષ સુધી ઉપવાસ શું કામ ન થાય? 16 વર્ષ સુધી કોઈ મા બાપ પોતાના સંતાનોનો ઉપવાસ કરાવે તો એ અપરાધ માનવામાં આવે છે ઉપનિષદો મુજબ। આજકાલના લોકોએ સમાજમાં જે વિચારધારા મૂકી, મારો એની સાથે કોઈ વાર્તાલાપ નથી, મારો વાર્તાલાપ શિવપુરાણના મૂળ સાથે, ઉપનિષદો સાથે છે। કારણ કે 16 વર્ષ સુધી ઉપવાસ થાય જ નહીં, અને 16 વર્ષ પહેલા કોઈ ઉપવાસ કરે તો એ ઈશ્વરનો અપરાધ છે। એનો આગળ મેં પુરાવો આપ્યો, એક બીજો પુરાવો આપું કે આપણે એમ કહે ને કે મા બાપ જીવતા હોય ત્યાં સુધી છોકરાઓ શનિવાર ન રહેવાય, ખરેખર આ કહેવત ખોટી છે। 16 વર્ષ સુધી શનિવાર રહેવાની જરૂર જ નથી। શું કામ? કે શનિવાર શું કામ રહેવામાં આવે છે? શનિ ભગવાનની પીડાથી મુક્ત થવા માટે। હું એક એક અવતાર એટલા માટે લઉં છું કે મારા ને તમારા જીવનના કર્મને પણ આપણે ઘટાડી શકીએ। કારણ કે કર્મનો સંહાર કોઈ કરે, દુઃખનો સંહાર કોઈ કરે, પાપોનો સંહાર કોઈ કરે તો એ સંહાર કરતા ભગવાન રુદ્ર મહાદેવ છે। એક પણ અવતાર કથા, અહીંયા એક પણ કથા એવી નથી કે જે જીવનમાં તમે જીવી ન શકો, વણી ન શકો અને અનુભવમાં ન લાવી શકો। 16 વર્ષ સુધી શનિવાર રહેવાની જરૂર જ નથી પડતી। શું કામ? કે શનિવાર એ રુદ્ર ઉપાસના માટે છે અને 16 વર્ષ સુધી કોઈ ગ્રહ નડતા નથી, એટલે રુદ્ર ઉપાસનાની જરૂર જ નથી પડતી। રુદ્ર ઉપાસના એ ગ્રહોની શાંતિ માટે છે। તો 16 વર્ષ સુધી કોઈ ગ્રહ આપને પીડા આપતો જ નથી। ખાસ કરી શનિવાર શનિ ઉપાસના યાની શનિ ભગવાનથી શનિની પીડાથી મુક્ત થવા માટે છે। રુદ્ર ઉપાસનાનો વાર છે। શનિવાર એ રુદ્ર ઉપાસના થાય અને રુદ્ર એ ગ્રહોની પીડાથી મુક્ત કરે।
તો 16 વર્ષ સુધી શનિવાર રહેવાની જરૂર જ નથી પડતી. શું કામ? કે સ્વયં મહાદેવજીએ એક અવતાર ધારણ કર્યો પીપલાદ નામનો, અને શનિ મહારાજને વચનબદ્ધ કર્યા કે હું 16 વર્ષ સુધી કોઈને પીડા જ નહીં આપું, હું 16 વર્ષ સુધી કોઈને દુઃખ નહીં આપું. 16 વર્ષ સુધી ઉપવાસ ન થાય એટલે ભગવાને અવતાર લીધો, જેનું નામ છે પીપલાદ. કથામાં તો ખૂબ વિસ્તાર છે, પણ સંક્ષેપમાં આપણે દર્શન કરીએ. પીપલાદ અવતાર મારા અને તમારા જીવનમાં 5 સૂત્રોને જન્મ આપે છે, 5 પ્રશ્નોનું સમાધાન કરે છે. અને પીપલાદ અવતાર શનિ પીડાથી મનુષ્યને પૂર્ણ મુક્ત કરી દે છે. કથામાં ખૂબ વિસ્તાર છે. એક વ્રતાસુર નામનો દૈત થયો. આ વ્રતાસુર નામના દૈતે પૂરી પૃથ્વીમાં તે પાપાચાર ફેલાયો, પણ આ માણસ ધરાયો નહીં. સ્વર્ગમાં ગયો, દેવતાઓને મારી દેવતાઓના શાસનો આંચકી લીધા, અને સ્વર્ગમાંથી દેવતાઓને મારીને કાઢી મૂક્યા. તમે કોઈ પણ કામ કરતા હો અને તમારી તૃપ્તિ ન થતી હોય ને, તો સમજવાનું આપણામાં રાક્ષસ વૃત્તિ છે. આખી પૃથ્વીનો માલિક હતો વ્રતાસુર, પણ ધરાયો નહીં. સ્વર્ગમાં ગયો તો એ ધરાયો તો નહીં જ, એની વૃત્તિઓ વધતી રહી. પરિણામે બધા દેવતાઓ ગયા બ્રહ્મા પાસે કે હે પિતામહ, હે વિધાતા, આ વ્રતાસુર રાક્ષસ એટલો બધો ભયંકર શક્તિશાળી સાબિત થયો છે કે એને અમારા શાસનોને આંચકી લીધા છે, અમને મારીને કાઢી મૂક્યા. આ વ્રતાસુરનો અંત કેમ થાય? સૂત્ર નંબર 1, પહેલું સૂત્ર છે કે દેવતાઓને દુઃખ પડે તો બ્રહ્મા પાસે શું કામ જાય? કોઈ પણ દેવતાઓને રાક્ષસોનું દુઃખ પડે એટલે બ્રહ્મા પાસે જાય. વ્રતાસુરથી પીડાયા, ગયા બ્રહ્મા પાસે. તારકાસુરથી પીડાયા, ગયા બ્રહ્મા પાસે. ત્રિપુરાસુરથી પીડાયા, ગયા બ્રહ્મા પાસે. બ્રહ્મા પાસે શું કામ? આપણે કથાઓ તો લાટ સાંભળીએ છીએ ને, પણ કથાનું કોઈ દી માર્કિંગ ન કર્યું કે આ દૈતો શું કહેવા માંગે છે અને દૈતોની વિચારધારા શું છે, દૈતોનો અર્થ શું થાય. વિચારવા જેવી વાત છે કે કોઈ પણ રાક્ષસો દેવતાને દુઃખ આપે એટલે દેવતાઓ બ્રહ્મા પાસે જ જાય. ગમે એ રાક્ષસ ત્રાસ આપે પછી બ્રહ્મા એનું નિવારણ આપે. શું કામ? કે બ્રહ્મા એ વિધાતા છે. આપણે કહીએ ને વિધિના લખેલા. વિધિ નામની વાસ્તવિક કોઈ કન્યા નથી. બ્રહ્માને 4 વ્રતિમાં 1 વ્રતિ જેનું નામ છે લેખની, એમની વ્રતિનું નામ છે વિધાતા, વિધિ. યાની બ્રહ્મા એ વિધાતા છે. મારો ને તમારો ક્યારે જન્મ થાય, મારું ને તમારું ક્યારે મૃત્યુ થાય, મારો ને તમારો પ્રારંભ અને અંત, એની પૂરી બાયોડેટા કોઈ પાસે હોય તો એ પિતામાં બ્રહ્મા પાસે છે. હા, બ્રહ્મા એ વિધાતા છે. આપણા જીવનમાં સુખ દુઃખ કોઈ પણ ઘટના ઘટે ને એની જાણકારી પૂરી હોય તો પિતામાં બ્રહ્મા પાસે છે, જેને આપણે વિધાતા કહીએ છીએ. તો દેવતાઓને દુઃખ પડે ત્યારે બ્રહ્મા પાસે જાય, આપણને દુઃખ પડે ત્યારે ક્યાં જાય છે? જો ભૂતકાળમાં જાશો તો હરેક માણાને એક કુળ ગુરુ હતા અને એક કુળ ગોર હતા. આ બે શું કામ? પૃથ્વીની રચનાની વાત કરું છું. આ વેદો ગ્રંથો જ્યારે લખાયા ત્યારની વાત કરું છું, ભરતમાનની વાત નથી કરતો. ગુરુ અને ગોર હરેક વર્ણને હોય. જન્માક્ષરને મિટાવી શકે. હા, જન્માક્ષર કોઈ અંધશ્રદ્ધા નથી. આ વાતની થોડી નોંધ લઈ લેજો. જન્માક્ષર એ અસ્તિત્વનું મહાવિજ્ઞાન છે. જે મારા અને તમારા જન્માક્ષર, જન્મ કુંડળી એ મારા અને તમારા જીવનની પૂરી બાયોડેટા છે. એમાં લખાયેલું વધઘટ થયે કે મિટાવી ન શકાય. સાધના, ભજન, પૂજન, યજ્ઞો કરવામાં આવે તો એ કર્મને ઘટાડી શકાય, નાશ ન કરી શકાય. હરેક વ્યક્તિને કર્મનો જવાબ દેવો પડે. બોલે હા. તો જન્માક્ષર એ મારા અને તમારા જીવનની પૂરી યાત્રા છે. બ્રાહ્મણ આપણા જન્માક્ષર જોઈ
અને આપણા જીવનને કહે કે ભાઈ આ સમયે આ ગ્રહની આ પીડા છે, જેને अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। કારણે તમારા જીવનમાં દુઃખ છે, આટલું ભજન, આટલી સાધના, આટલી ઉપાસના, આટલો યજ્ઞ કરજો, તમારા કર્મ ઓછા થાય. જપ કરવાના હોય, કરાવવાના ન હોય. અને કરાવવાથી થતા હોય તો આપણને વાંધોય નથી, પણ તમારે ખુદે સાધના કરવી પડે. બ્રાહ્મણ માર્ગદર્શન આપે, સાધુ માર્ગ બતાવે છે. પછી કુળ ગુરુ, બ્રાહ્મણ આપણા જન્માક્ષર જોઈ કે ગુરુ આપણી ભ્રકુટી જોઈને કહે છે. તમારું કપાળ એ તમારી પૂરી જિંદગી લખેલી છે. એટલું નહીં, ગયા જન્મને પણ તમારું કપાળ જોઈને કહી શકાય. હા, આજે તો વિજ્ઞાન આ મસ્તિષ્કવાર એવી છેડછાડ કરી રહ્યો છે કે ગયા જન્મમાં હું હતા એ જાણી લઈશ, જ્યારે તમારી ખોપરીમાં હું આલે એ જાણી લઈશ, તમે ભૂતકાળમાં કેવા અપરાધો કર્યા એ પણ તમે બોલી નાખો છો. એ વ્યવસ્થા થવા મળી. પણ એ તો બધા ટેકનિકલ યાની યંત્રોનો સહારો લે છે, ત્યારે સદગુરુ ઈશ્વરનો સહારો લે છે. તમારું કપાળ જોઈને કહી શકાય તમારું ભૂતકાળ કેવું હતું, તમારું વર્તમાન કેવું છે, તમારું ભવિષ્ય કેવું છે. એક તમારું ભાલ તમારા પૂરા જીવનનું દર્શન કરાવી શકે છે. સદગુરુ એમ કે ભાઈ તમારું આ કર્મ છે, આટલી સાધના કરશો, આટલી ઉપાસના કરશો, કર્મ ઘટી જાય, દુઃખ જાશે. યાની દુઃખ પડે ત્યારે કોઈ સાધુ બ્રાહ્મણ પાસે જાજો, કોઈ કુળ ગુરુ પાસે જાજો. ત્યારે આ દુઃખ પડે ત્યારે ક્યાં જાય? ભૂત ભવાન, દાણા જોવા વાળા પાન, ડાકલા વાળા પાન. ફલાણું ભાઈ બહુ સારું જોવે તો એનું ન જોઈ લે, તમારું શું કામ જોવે? આવા જ્યાં જવો ત્યાં બેહી જશે. કોઈ ટોડલા બનાવ્યા ને, કોઈ દીવા પટકાવ્યા ને, કોઈ ફોટા મૂક્યા ને, કોઈ ખીતડા ખોડીને બેહી જશે. ફલાણા ભાઈ આમ જોવે ને ફલાણા. મહેરબાની કરીને તમારું હિત ઈચ્છતા હો તો આવી કોઈ જગ્યાએ અંધશ્રદ્ધા પડતા નહીં. દોરા ધાગાથી સારું થઈ જાય તો હોસ્પિટલો તાળા મારી દેવા પડે. હા, દુવા જરૂર, એમાં કોઈ સંશય નહીં, પણ અંધશ્રદ્ધાથી નહીં, શ્રદ્ધાથી. ત્યારે જ્યાં જવું ત્યાં આવું નીકળ્યું. એક બેન તો મને કહે, બાપુ માથું બહુ દુખે, તમે દોરો કરો છો? મેં કીધું હું કાંઈ ભૂવો નથી. હમણાં એક બેન નો ફોન આવ્યો, એ કે અમારા ઘરમાં શિકોતરું ઘરી ગયું છે. બોલો, આવું હું અહીંથી માર્ગ તમને આપી દઉં છું કે ભાઈ આવી કોઈ આસુરી શક્તિ તમારા ઘરમાં હોઈ શકે. 99% ખોટું, 1% કઈ અસ્તિત્વમાં સત્ય પણ હોય. પણ તમને માર્ગો તો આપ્યા છે મેં આગળ કે આટલું ધૂપ દેવા કરો, આવો યજ્ઞ કરો, આવી સાધના કરો, તમને અવશ્ય. અને હવે એવું તો કાંઈ છે નહીં કે ભાઈ અહીંયા હું બોલ્યો ને પછી ભૂહાઈ જાય. પાછા તમે વેબસાઇટમાં જાઓ અથવા તો યુટ્યુબમાં જાઓ અને નામ લખો એટલે પાછી આખી કથા સાંભળવા મળે. જ્યારે સાંભળવી હોય ત્યારે અમે અહીં કરીએ ને પછી ઘરે જઈને પાછા સાંભળીએ કે અમે હું ગોટાળા કર્યા. કાલ નહોતા ગોટાળા કરતા? ઘણા કે બાપુ તમે લક્ષ માથે આવો છો, પણ મેં કીધું ભાઈ હવે પરાણ ને પ્રકૃતિ હારે જાય, આપણને આદત છે તો થઈ જાય ગોટાળા. આ તો સારું કહેવાય આ લોકો આપણને દેખાડે ને, કે આપણે કાંઈ એટલા બધા હજી બહુ કથાકારે નથી થઈ ગયા કે આપણને કોઈ દેખાડે. પણ હું કહેવા એ માંગુ છું કે અહીંથી જે માર્ગ બતાવીએ ને એને સહી માયને મેં સ્વીકારો. તમે વાર્તાઓમાં અને અંધશ્રદ્ધામાં નહીં પડો બાપ. તમને અહીંથી કહેવામાં આવે છે કે તમારા આંગણામાં એક શિવલિંગ લઈ રોજ એની 2 ટાઈમ પૂજા કરો, તમારા ઘરમાં શાંતિ આવે જ. બંને ટાઈમ સવારે 7 સાંજે 7 ગૂગલનો ધૂપ કરો, તમારા ઘરને આસુરી શક્તિ જાય જ. પણ તમારે કરવું કાંઈ નથી, કોક આશીર્વાદ દે ને સારું થઈ જાય એવા વેમમાં નહીં રહેતા. હા, દરેક ચીજ તમારે ખુદે કરવી પડે છે. યાની દુઃખ પડે ને કાં તો બ્રાહ્મણ પાસે જાય, કોઈક સાધુ પાસે જાય. અહીંયા દેવતાઓ બ્રહ્મા પાસે એટલા માટે આવે કે દરેકના અંતની જાણકારી બ્રહ્મા રાખે છે. પરિણામ બ્રહ્માએ કીધું મૃત્યુલોકમાં
એક દદસી નામના મહાત્મા છે અને એના અસ્થિઓ વજ્રના છે. એ પોતાના અસ્થિઓનું દાન કરે તો આ વૃતાસ્વરૂપી દૈત્યનો અંત થાય. બ્રહ્મા દેવતાઓનો આશીર્વાદ લઈને મૃત્યુલોકમાં આવ્યા, દધીશના આશ્રમમાં આવ્યા. દસજી ભાવશુનું સ્વાગત કર્યું, આદર સત્કાર કર્યો છે. બધા દેવતાઓને બેસાડ્યા, બે હાથ જોડીને દધીશી ઉભા રહ્યા કે અમારું સદભાગ્ય, આ સ્વર્ગના અધિપતિઓ મારે આંગણે આવ્યા, હું આપની શું સેવા કરું? હે સ્વર્ગના માલિકો, હે દેવતાઓ, આપ મારે આંગણે આવ્યા છો, હું આપની સેવા કરું. અહીંયા દેવતાના મુખમાં સૂત્ર મૂક્યું છે. દેવતાએ એમ કીધું કે મને એમ થયું ઘણા સમયથી કોઈ સંત, કોઈ સાધુ, કોઈ તપસ્વીના દર્શન નથી કર્યા, તો હાલો કોઈ તપસ્વીના દર્શન કરી આવીએ, પાપ ધોવાય. આ વાત દેવતાઓને લાગુ નથી પડતી, પણ છે સાચી. કોઈ સંત, કોઈ સાધુ, કોઈ સતીનારી, કોઈ તપસ્વીની વ્યક્તિ, એનું દર્શન કરવાથી પાપ ધોવાય છે. હા, આપણે કહીએ ને, અહીંયા અમારે જંગલમાં એક સાધુ મહાત્મા રહે છે, વર્ષોથી તપ કરે, બહુ પવિત્ર વ્યક્તિ છે, હાલો જરા દર્શન કરતા હોય. જેમ સૂર્યનો તાપ ગંદકીને બાળીને શુદ્ધ કરીએ કે ને, એમ કોઈ સાધુની તપસ્યાની આંખ તમારા કર્મને બાળી શકે. હા, સંત મિલન કો જાઈએ તજી માન મોય અભિમાન જૂજુ પાવા આગે ધરે, वो तो कोटि यज्ञ સમાન. હા, એક એક ડગલે યજ્ઞ સમાન ફળ મળે. કોઈ પણ, અને આ કઈ એમના બનાવેલી કહેવતો નથી હો. સંત દેખે નમન કરીએ ઝપટ નમાવે શીશ, એક ગુના તો ક્યાં કરે, લાખ ગુના બક્ષીશ. કોઈ સંત, કોઈ સાધુ એમ કહી દે ને કે જામ થાશે, એટલે અસ્તિત્વ ત્યાંથી હેઠું ઉતરી જાય. ઈશ્વરે એક જગ્યાએ પરાધીનતા સ્વીકારી. ક્યાં? સાધુ ને બ્રાહ્મણોના શબ્દોમાં. આપને ખબર છે, પુરાવા વગરની વાત હું ક્યારે કરતો નથી. શ્રી મહાપ્રાણમાં કુટીર સંહિતામાં દક્ષ રાજા ચંદ્રને શ્રાપ આપે અને ચંદ્ર મારા તપસ્યા કરે, મહાદેવ પ્રસન્ન થાય અને ભગવાન પાસે દુઃખનું નિવારણ માગે, ત્યારે સ્વયં મહાદેવ શિવ મહાપ્રાણમાં બોલ્યા છે કે હે ચંદ્ર, તમને હું શ્રાપથી મુક્ત કરું છું, પણ દક્ષ બ્રાહ્મણ છે અને બ્રાહ્મણના શબ્દોને હું મિટાવી ન શકું. એક દિવસ સમાસને દિવસે તમારે આ રોગનો સામનો કરવો પડશે, બાકી રોગ મુક્ત રહેશે. યાની સાધુ અને બ્રાહ્મણના શબ્દને દુનિયામાં કોઈ ભૂષી ન હોય. હા, એક એક યજ્ઞ સમાન પુરાવો આપો કે સાધુને મળવા જવાથી યજ્ઞ સમાન પુણ્ય મળે. મહાભારતનો આશરો લેવો પડે આપણે. યુધિષ્ઠિરે એક દિવ્ય યજ્ઞ કર્યો, પણ યજ્ઞ પૂર્ણ ન થયો. એટલે બ્રાહ્મણોને બોલાવ્યા, મારા યજ્ઞમાં એવી કઈ ક્ષતિ રહી કે જેને કારણે મારો યજ્ઞ પૂર્ણ ન થયો? બ્રાહ્મણોએ કીધું, રાજન, આપના રાજ્યમાં કોઈ ભૂખ્યું રહ્યું છે, આપના રાજ્યમાં કોઈ ભૂખ્યું બેઠું છે, એટલા માટે આ યજ્ઞ સંપન્ન. કારણ કે આ યજ્ઞની આરે 5 યજ્ઞો છે. ધ્યાન આપજો, એક સાથે 5 યજ્ઞો જ થાય. કોઈ ભાવ અને પ્રેમથી કરે એને કોઈ વિરોધ નથી, પણ જે કાયદાસર આપણે પિતૃ મોક્ષાર્થે અથવા તો કોઈ કામને લક્ષ્યમાલન કરે તો એકારે 5 યજ્ઞો થાય. નંબર 1, બ્રહ્મ યજ્ઞ, વક્તા દ્વારા સમાજને જ્ઞાનદાન અપાય. પિતૃયજ્ઞ, જે પિતૃનું રોજ પૂજન થાય એની આહુતિ થાય. દેવ યજ્ઞ, રોજ ઉતારે યજ્ઞ કરવામાં આવે અને પછી વક્તા વ્યાસપીઠ માથે બે. ભૂત યજ્ઞ, ગાયોને ઘાસ નાખવામાં આવે, કૂતરાઓને રોટલા નાખવામાં આવે, કીડિયારું પૂરવામાં આવે. મનુષ્ય યજ્ઞ, જેટલા મહેમાનો અહીંયા આવે એ બધા માટે અહીં રસોડું છે. એક સાથે 5 યજ્ઞો હાલે સંપૂર્ણ. જેટલા યજમાનો છે બધાને નિત્ય યજ્ઞ કરાવવામાં આવે છે. રોજે રોજના યજમાનો બદલે અને રોજે રોજ યજમાનો, અને રોજ સાંજે 25,000 આહુતિ થાય. ડેઈલી 25,000. સવારમાં 16-17,000 આહુતિ થાય છે. 18,000 20,000 સવારમાં પણ એટલી જ થાય. હા, આ 5 યજ્ઞો અહીંયા છે. અને તમે જ્યાં જ્યાં કથા કરાવો ત્યાં જોજો આ 5 યજ્ઞ છે. તમારી રીતે તપાસ કરી લેજો. ગલત અરત કરો, જવાબદારી તમારી રહેશે. આ યજ્ઞ એ અસ્તિત્વના પરિવર્તન માટે છે. અહીંયા
યુધિષ્ઠિરે કીધું, બ્રાહ્મણોએ કીધું આપના રાજ્યમાં કોઈ ભૂખ્યું છે, સૈનિકોને તપાસ કરવા મોકલી તો એક સાધુ મહાત્મા ઝાડવાના ચાંયડે બેઠા છે. કીધું બાપજી મારા રાજા યજ્ઞ કર્યો, આપ આવી પ્રસાદ લઈ યજ્ઞને પૂર્ણ કરો. એ યુધિષ્ઠિર તમે મારી હે સૈનિકો તમે મારી પ્રતિજ્ઞા ન સાંભળી કે 100 યજ્ઞનું કોઈ મને પુણ્ય આપે તો જ હું કોઈને ઘરે પ્રસાદ લઉં છું. અમારી પ્રતિજ્ઞા છે, હું કોઈને ઘરે એમ નામ જતો નથી. સૈનિકોએ સિપાહીઓ કીધું કે બાપજી તમે આવો ત્યારે એક યજ્ઞ અમારો પૂરો થાય, એમાં 100 યજ્ઞનું ક્યાંથી અમે તમને દઈએ? બોલે તો હું કોઈને ઘરે પ્રસાદ નથી લેતો. સૈનિકો સિપાહીઓ યુધિષ્ઠિર પાસે આવ્યા, કીધું એક ઝાડવાના ચાંયડામાં સાધુ મહાત્મા બેઠા છે, એને કીધું 100 યજ્ઞનું કોઈ પુણ્ય આપે તો હજુ કોઈને ઘરે આવું છું, નકર હું કોઈને ઘરે પ્રસાદ લેતો નથી. યુધિષ્ઠિર ચારેય ભાઈઓને લઈને આવ્યા છે, શરણોમાં વંદન કરી કીધું બાપજી હું હસ્તિનાપુરનો રાજી આપને નિમંત્રિત કરું છું, આપ મારા રાજ્યમાં આવી પ્રસાદ લઈ અમારા યજ્ઞને પૂર્ણ કરો. યુધિષ્ઠિર તમે મારી પ્રતિજ્ઞા ન સાંભળી કે 100 યજ્ઞનું કોઈ પુણ્ય આપે તો જ હું કોઈને ઘરે આવું છું, નકર હું કોઈને ઘરે આવતો નથી. અરે બાપજી તમે આવો ત્યારે મારો એક યજ્ઞ પૂરો થાય, એમાં 100 યજ્ઞનું કેમ આપું? બોલે તો રાજન હું કોઈને ઘરે આવતો નથી. અરે બાપજી એમ નહીં કરો, આપ આવી પ્રસાદ લઈ અમારા એક લોક કલ્યાણ કાર્યને પૂરું કરો. અહીંયા યુધિષ્ઠિર વિનંતી કરે છે, મનાવે છે. એની બાજુમાં ભીમ ઊભો છે અને ભીમને છે ને આવું ફોહલાવાન મનાવાન એવું બહુ ન ગમે. એ થોડો ઉતાવળી બુદ્ધિનો માણા, એટલે એને કીધું મોટા ભાઈ ખંભે નાખીને લેતો આવું. આવે હું નહીં, અને ગદા લઈને ઉભો રહો, જમી લ્યો. પણ યુધિષ્ઠિરે બહુ સરસ વાત કરી કે ભીમ જેને કાળને જીતી લીધો હોય ને એને ડર ન બતાવી શકાય. આ વાત ઘૂંટાતી ઘૂંટાતી હસ્તિનાપુરની મહારાણી પાસે ગઈ. દ્રૌપદીને કોઈ કીધું એક સાધુ મહાત્મા આવી હઠ લઈને બેઠા છે કે 100 યજ્ઞનું કોઈ પુણ્ય આપે તો હજી કોઈને ઘરે પ્રસાદ લે છે. દ્રૌપદી કીધું એમને 100 યજ્ઞનું કોઈ પુણ્ય આપે તે પ્રસાદ લે. બોલે હા હાલો હું આવું છું. દ્રૌપદી ભવનની બહાર નીકળ્યા છે. આપણે એમ કહીએ ને કે બહેનોની બુદ્ધિ પગની પાનીમાં હોય, આ મૂળમાંથી ખોટી વાત છે. બહેનોમાં ખૂબ બુદ્ધિ, હા એ વાપરે નહીં, એ કે ભલે ટીસાતા, પણ બહેનો પાસે બુદ્ધિ ન હોય આ ભૂલી જાજો. હા આપણે અહમમાં ગોટાળા કરીએ, બેનો અહમમાં ન રહે. એ બુદ્ધિનો એટલો ઝીણો ઉપયોગ કરે એની વાત ન પૂછો. તમે જોજો કોઈ પુરુષ હોય એ હારી જાય, નારાજ થઈ જાય કે હવે શું કરવું, અને ઘરે આવીને ઢીલો પડી જાય, પછી કહે કેમ ઢીલા પડી જાય, શું થયું? બોલે ફલાણ, અરે એમાં હું મૂંઝાણા, હાલો હું તમારે હારે છું. કોઈ પણ પુરુષ હારી જાય અને સ્ત્રી એનો હાથ પકડી અને મેદાનમાં પગ મૂકે, દુનિયાની કોઈ તાકાત એ પુરુષને પરાજિત ન કરી. અરે હું તમારે હારે છું, હાલો, ડબલ પાવર થઈ જાય. પછી પુરુષને પરાજિત ન કરી કાય જ્યાં નારી મેદાનમાં પગ મૂકી દે. તમે જોજો આ ખતરો કરજો. ક્યારેક આપણે ગાડી લઈને જતા હોય અને કોઈને યારે ગાડી અથડાય અને આપણી ગાડીમાંથી બહેનો બહાર નીકળે ને એટલે 50% ઓલા ઢીલા પડી જાય કે ભાઈ લેડીઝ છે, જવા દો, જે થયું સમાધાન કરો. એ એક પ્રભાવ છે નારી. હા બહેનો બુદ્ધિ વાપરે નહીં, બાકી હોય ખૂબ. તમારે જો પુરુષ અહમ મારે, આપણે શેરડીનો રસ પીવા જાય એમ કે ભાઈ 8 ગ્લાસ રસ આપજો, એટલે શું કરે અડધા બરફના ગ્લાસ ભરે અને પછી રસ આપે. આપણે પૈસા દઈ રસના અને પી અડધો બરફ. બેનો કે હે બરફ નહીં નાખતો, એમ નામ દે. પછી ગ્લાસ લઈ લે રસનો, પછી એમ નામ જ દેવો, ઓલા દેવો પડે. એટલે રસ પીવે, અડધો ગ્લાસ ભરી થોડોક બરફ નાખ લે. ઈ પૈસા રસના દે અને બરફ મફતમાં લે. આપણે પૈસા રહના દઈને પી બરફ. હમ કઈ વસ્તુ લેવા જ આપણે ભાઈ પેક કર જલ્દી હાલ, મોડું થાય. એ બેનો 3 વાર જોશે, કારણ કે એમને એક વિચારધારા એ બરોબર છે. બહેનોમાં હોવું જ જોઈએ, સમજણ ખૂબ હોય બહેનોમાં. એક ભાઈ તો આમ રાજે તડફડિયા મારતા હતા. એને ઘરવાળે કીધું હું થાય, કેમ નીંદર નથી આવતી? એ કે કાંઈ નહીં. બોલે અડધી કલાકથી આમથી આમ પડખા ફરો, નીંદર નથી આવતી. શું પ્રશ્ન છે? હું મૂંઝાણા છો, વાત કરો ને. આમથી આમ પડખા ફરો છો કે ના, ઊંઘ નથી આવતી? એ કે બાજુવાળા દિનેશભાઈ નહીં? એ કે હા.
એ કે એને કાલ સવારમાં 50,000 રૂપિયા દેવાના છે. તારીખ થઈ ગઈ છે અને પૈસાની વ્યવસ્થા નથી થઈ. કાલ સવારની બોલી છે દેવાની. અરે ભલા માણા, 50,000 રૂપિયામાં તમે લાખ રૂપિયાની ઊંઘ બગાડી નાખી. આ બાજુવાળા દિનેશભાઈ દેવાના ને, હા હાલો મારા હારે. એ બાજુના રૂમમાં ગયા ને પાછળ દિનેશભાઈના મકાનની બારી પડતી હતી. તે બારી ખોલીને પાણાનો ઘા કર્યો. દિનેશભાઈની બારીમાં પાણું ભટકાણું એટલે દિનેશભાઈ બારી ખોલી. હું સાહેબ બેન, તમારા ભાઈને તમને કાલે સવારમાં 10 વાગે 50,000 દેવાના છે. એ કે હા બેન, 100 મહિના નથી દેવા, જાઓ તમારે થાય એ કરી લેજો. એમ કરીને બારી કરી દીધી બંધ. 100 મહિના નથી દેવા, જાઓ તમારે થાય એ કરી લેજો એમ કરીને ધડીંગ નારાયણ બારી બંધ કરી દીધી. પછી આને ઘરવાળાને કીધું તમે હુઈ જાઓ, હવે દિનેશભાઈ જાગશે. એ ધડાકો કરે તરત નિર્ણય ફટાકા આમ લઈ લે. તમે જોજો પુરુષ ઘરે આવે ને કઈ કેવું હોય ને તો આમ ઘૂંટીને એ અડધી કલાકે વાત કરે. આપણે જાય બેનો તરત કહીએ 5 વાગે ઓલાને ઘરે જવાનું છે, ટાઈમે આવી જાજો, સીધું પૂરું. એની પાસે એક શક્તિ છે, પાવર છે. અને નારી શક્તિ જ હંમેશને માટે વિજય હોય છે. અહીંયા દ્રૌપદી ભવનની બહાર નીકળ્યા, પાલખીઓ રથો તૈયાર થયા. દ્રૌપદી ના પાડી, હું કોઈ રથ કોઈ પાલખીમાં બેસીશ નહીં. પેદલ યાત્રા દ્રૌપદી આવ્યા છે. સાધુ મહાત્માના શરણમાં વંદન કરી કીધું, બાપજી હું હસ્તિનાપુરની મહારાણી છું. મારા પતિએ લોક કલ્યાણ માટે યજ્ઞ કર્યો છે. આપ આવી પ્રસાદ લઈ અમારા યજ્ઞને પૂર્ણ કરો. દ્રૌપદી તમે મારી પ્રતિજ્ઞા નો સાંભળી કે 100 યજ્ઞનું કોઈ પુણ્ય આપે તો હજુ કોઈને ઘરે પ્રસાદ લઉં છું, નકર હું કોઈને ઘરે પ્રસાદ લેતો નથી. અરે બાપજી, 100 યજ્ઞનું પુણ્ય તમને કોઈ આપે તમે આવો. બોલે હા, લાવો મારા હાથમાં જળ. દ્રૌપદી તમે આપી શકો? અરે બોલે તમારે વધારે માગવું જોઈએ. દ્રૌપદીના હાથમાં જળ આપ્યું. મહાત્મા એને કીધું, સાંભળો મહાત્મા, મેં વેદો વાંચ્યા છે, વેદોની શ્રુતિઓને વાંચી છે. વેદોમાં લખ્યું છે કે કોઈ સાધુ બ્રાહ્મણનું દર્શન કરવા જાય, કોઈ સંતનું દર્શન કરવા જાય ત્યારે એક એક ડગલે એક એક યજ્ઞનું પુણ્ય મળે. હસ્તિનાપુરથી હાલી નહીં આવી, મારા 1108 ડગલા થયા, એમાંથી 100 યજ્ઞનું લઈ લો, 1008નું મને પાછું આપ. જાદુ મહાત્મા વાત ગયા, ધન્ય 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 દ્રૌપદી. બસ આટલો આદર જ્યારે કોઈ સાધુના માટે તમારા હૃદયમાં થાય ત્યારે કોઈ સાધુ તમારા ઘરે પગ મૂકે છે. આટલો આદર જ્યારે હોય કે કોઈ સંતને મળવા જાય ડગલે ડગલે યજ્ઞ સમાન પુણ્ય મળે, આટલો આદર જ્યારે આપણા હૃદયમાં હોય ને ત્યારે કોઈ સાધુ આપણે આંગણે આવે. 100 200 500 માટે ઘેર ઘેર રખડ્યા કરે ને એને સાધુ ન કહેવાય. બિન બોલાવો કોઈ સાધુ તમારે આંગણે આવીને ઉભો રહી જાય, એ દિવસે તમારી જાતને ભાગ્યશાળી માનજો. કારણ કે સાધુઓના ખાલી પગલા પડવાથી બંજર ભૂમિ આશીર્વાદ બની જાય, તમારા બાળકોના ભાગ્યનો ઉદય થઈ જાય. બાપ, ખાલી સાધુનું આવું, એના શરણની રજ આપણા ઘરની વિચારધારાને બદલી શકે. સાબા, બિન બોલાવ્યા કોઈ સાધુ આંગણે આવીને ઉભા રહી જાય તો એ દિવસે તમારી જાતને ભાગ્યશાળી માનજો. સાધુની વાત કરું છું, બાવાની વાત નથી કરતો. સાધુ અને બાવામાં થોડું અંતર છે. સાધુ એને કહેવાય સમાજમાં હોશથી જીવે. સાધુ એને કહેવાય સમાજને વ્યસન મુક્ત કરે. સાધુ એને કહેવાય સમાજને દૂષણોથી બચાવે. ગામના પાદરમાં ઝૂંપડું વાળીને 10 જણાને ગાંજો પીતા કરે ને એને સાધુ ન કહેવાય, એને બાવા કહેવાય. હા, સમાજને મારી વાતો કડવી લાગે એનું કારણ આ છે. આ દેશના યુવાનોને વ્યસની બનાવે, જ્યાં જ્યાં રખડ્યા કરે, જે ખાય, જે તે પીવે, જેમ પાવે, એને સાધુ કહેવાય. બાપ, આજે આ વેશને બદનામ કરી નાખ્યો છે આ લોકોએ. ડર લાગે છે આ સમાજમાં ઉભું રહેતું નહીં. બાપ, સાધુ ન થાય, જાગૃત અવસ્થામાં સમાજને લાવે અને ખુદ જાગૃત રહે. હું આવું કહું ત્યારે ઘણા હું કે શંકર ભગવાને ગાંજો પીધો હતો, ગલાત, બિલકુલ મૂળમાંથી ખોટી વાત છે. મારા મહાદેવે ક્યારેય ગાંજો નથી પીધો. કોઈ સંતો પીતા હોય એને મારો જરાય વિરોધ નથી. જેને સંસાર છોડી દીધો હોય, વિરક્ત બની ગયા હોય અને ભગવાનનું ભજન કરવામાં એને વ્યસન કામ આવતું હોય તો આપણને જરાય વિરોધ નથી. જેટલા સંતો વિરક્ત ગાંજો પીવે છે એમની યારે આપણી જરાય મતભેદ નથી. પણ મારો વાંધો એની યારે છે કે આ દેશના યુવાનોને આવા નશાની લત નહીં પાડો. આ દેશની યુવા પેઢીઓને આવા વ્યસનોને માર્ગે ઈશ્વરને લઈને નહીં ચડાવો.
અત્યારે તો ઘણા એક ચિત્ર એવું બહાર પાડ્યું છે, ભગવાન આમ ગાંજો પીવે છે અને નાકમાંથી ધવાડા નીકળે, એટલે આમ હોય કઈ? આવું ચિત્ર તમને કોઈ જગ્યાએ દેખાય ને તો તમારામાં આટલી માનવતા બસતી હોય તો ચિત્રને એ સેકન્ડે ફાડી અને અગ્નિમાં હોમી દેજો. મારો મહાદેવ તમારી માથે બહુ મોટી કૃપા વરસાવશે. કારણ કે આવા ચિત્રો જોઈને ભગવાનને તમારી મારી માથે દયા આવે કે તમે ઠીક પડે કરો, પણ મને હું કામ બદનામ કરો છો? એક ગામની અંદર આખા તાલુકાને મેં લલકાર્યો હતો. કરીબ 50 બાય 20 નું પોસ્ટર મારેલું હતું મહાદેવનું. કોઈક મંડળ હતું અને મોટું જબર ભગવાન ગાંજો પિતા સલમ હોય હાથમાં, અને આ કાક 150 જણાનું મંડળ હતું. 150 લલકાર તમારામાં તેવડો હોય તો આવીને મને જવાબ દે. એક નહીં 13 શુપ્રાના અભ્યાસ બાદ બોલું છું, મારા મહાદેવે ક્યારેય નશો નથી કર્યો. મારો મહાદેવ વ્યસન મુક્ત છે અને નશા મુક્ત છે. ભગવાને કોઈ જગ્યાએ નશો કર્યો, ભગવાને ભાંગ તપ નથી પીધી. હમણાં માઘ મહિનાની શિવરાત્રી આવે, ભાંગરા નામની ઔષધિમાં 5 પદાર્થો ભેળવવામાં આવે, એનો રસ બનાવી અને શિવલિંગમાં અભિષેક કરવામાં આવે, જેનો વિસ્ફોટ શિયાળાના જેટલા રોગો હોય ને એ તમામનો નાશ કરે છે. આ અભિષેકો છે ને એ બરબાદ કરવાની વસ્તુ નથી. અભિષેક કરો ત્યારે પ્રકૃતિમાં એનું એક વાઇબ્રેશન ઊભું થાય છે, જેની મને તમને ખબર નથી. ભાંગરા નામની ઔષધિથી ભયંકરમાં ભયંકર રોગનો નાશ થાય છે. પણ ભગવાનને અભિષેક કરવાનું લખ્યું છે, પીવાનું નશો કરવાનું નથી લખ્યું. મને એક ભાઈ કીધું, મને કે ભાંગ પીવાય? મેં કીધું મારી દ્રષ્ટિમાં તો ન પીવાય. મને કે શંકર ભગવાને પીધી હતી. મેં કીધું એને તો જ્યારે પીધું હતું. આપણે 2 ઘૂંટડા ભરવાનું, વધ્યું તો ભાંગ પીવી આપણી મંજૂરી નહીં. મારા બાપ, ઈશ્વરને બદનામ નહીં કરો. સમાજને મારી 2 હાથ જોડીને વિનંતી છે, તમે પીવો ગાંજો, અમને વાંધો નથી, પણ મારા મહાદેવે નશો કર્યો છે આવું મહેરબાની કરીને ક્યારે બોલશો નહીં. અને કોઈ ગ્રંથોમાં કોઈ શિવપુરાણમાં નથી લખ્યું ભગવાને ક્યાંય ગાંજો પીધો હોય કે કોઈ પણ અપવિત્ર પદાર્થ ખાધા હોય. ભાંગેરા, ભજીયા, ધતુરાના શાક. હવે આવું કઈ ભગવાન ખાય? ધતુરાના શાક તમારા ઘરવાળાને ખવડાવજો, ખબર પડે. ઘણી દોષ સુગાતી હોય નહીં બા. મારા મહાદેવે આવું કોઈ પદાર્થ નથી ખાતું. કોઈ ભાવથી બોલ્યું હોય તો આપણને વિરોધ નથી, એ પદ સાચું છે, પણ બધા શબ્દોને સ્વીકારું છું. આ એક કડી નથી સ્વીકારતો, એટલા માટે કે એનો કોઈ પુરાવો વેદોમાં, ગ્રંથોમાં, પુરાણોમાં નથી. બહુ સરસ પદ છે. વેલા અગણમય ગણબમ ડાક વાગે ડમરૂ નાચે સદા શિવ અભિ ભૈરવ. ગણમય ગણબમ ડાક વાગે ડમરૂ નાચે સદા શિવ અભિ ભૈરવ. ગણમય ગણબમ ડાક વાગે સદા શિવ અભિ ભૈરવ. ગણબમય ગણબમ ડાક વાગે ડમરૂ નાચે સદા શિવ અભિ ભૈરવ. નાચે ગુણેશાને નાચે હનુમાન નાચે. નાચે ગુણેશાને નાચે હનુમાન નાચે. પાર્વતીના પ્રાણનાથ ભોળા રે ભગવાન. ગણબમ ગણબમ ગમ ડાક વાગે ડમરૂ નાચે સદા શિવ અભિ ભૈરવ. પાર્વતીના પ્રાણનાથ ભોળા ભગવાન. ગણબમ ગણબમ ડાક વાગે ડમરૂ નાચે સદા શિવ અભિ ભૈરવ. ગણબમય ગણબમ ડાક વાગે ડમરૂ નાચે સદા શિવ અભિ ભૈરવ. હાથ લીધી ભભૂતિને છોડે છે હાથ લીધી. હાથ લીધી
डमरू याचे सदा शिव आगे अगड़ बम डाक वागे डमरू याचे सदा शिव आगे भैरो नाग गिरा बाजू बंद नाग गिरा नाग गिरा डमरू यादे सदा शिव आगे सदा शिव आगे गड़ बम डाक वागे डमरू सदा शिव आगे कोई पूजावे अंग बाबा कोई पूजावे मांग कोई पूजावे अंग बाबा कोई पूजावे मांग कोई पूजावे पार्वती रा प्राणनाथ पूजावे लिंग यगड़ बम 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 डाक वागे डमरू यादे सदा शिव आगे भैरो पार्वती ना प्राणनाथ पूजावे लिंग यगड़ बम डाक वागे डमरू याचे सदा शिव आगे भैरो यगड़ बम डाक वागे डमरू याचे सदा शिव आगे भैरो कोई राखे सेवकों ने कोई राखे दूत कोई राखे पार्वती ना प्राणनाथ राखे भूत यगड़ बम आगे डमरू यादे सदा शिव आगे भैरो पार्वती ना राखे छे भूत यगड़ बम आगे डमरू याचे सदा शिव आगे भैरो यगड़ बम डाक वागे डमरू याचे सदा शिव आगे भैरो कालरात्रि नवरात्रि शिवरात्रि दान कालरात्रि नवरात्रि शिवरात्रि दान कालरात्रि पूजे छे नरसिंह मेहता अपूजली यगड़ बम डाक वागे डमरू याचे सदा शिव आगे भैरो पूजे से नरसिंह मेहता पूजले यगड़ बम वागे डमरू याचे सदा शिव आगे भैरो यगड़ बम डाक वागे डमरू याचे सदा शिव आगे भैरो न्याचे गुणेशान न्याचे हनुमान नाचे गुणेशान नाचे हनुमान नाचे पार्वती ना प्राणनाथ भोला रे भगवान यगड़ बम आगे डमरू नाचे सदा शिव आगे भैरो पार्वती ना प्राणनाथ भोला रे भगवान यगड़ बम आगे डमरू याचे सदा शिव आगे भैरो याचे सदा शिव आगे भैरो याचे सदा शिव आगे भैरो बोलिए सोमनाथ महादेव की जय। તો બાપ અહીંયા આપણે યાત્રા કરી રહ્યા સાધુ
યાની સમાજને દૂષણોથી મુક્ત કરે. આજે હોને મળીએ ને એમાં 80 પરાણે ભેગ કરી લીધો. કા લગ્ન નો થયા, કા લેણું થઈ ગયું, ક્યાંય મેળ નો આવ્યો, કા કાંઈ અપરાધ થઈ ગયો, એટલે મારી જેમ રાતા પીરા નીકળી જા. ઘણાનું ઘરે નો આલ્યું તોય નીકળી જા. એક સાધુ મહાત્મા પાસે એક ભાઈ જ્યાં બાપુ કાંઈક ધંધો રાગે પડે એવો મંત્ર આપો ને, તે સાધુ મહાત્મા એક મંત્ર લખી દીધો અને ઓલાને આપ્યો. એ મંત્રનું ભજન મળ્યો કરવા, ન કરે નારાયણ ને કરે સત્યનારાયણ, તે રાગે પડી ગયું. અને એક વર્ષમાં તો લાખો પતિ, 2-3 વર્ષમાં તો કરોડોપતિ થઈ ગયો. એ 3 વર્ષે પાછો ગયો બાપુ પાસે. બાપુ તમારા મંત્રથી બહુ કામ થઈ ગયું, લાખો પતિ થઈ ગયો, બધુંય સુખ છે, પણ હવે એવો કંઈક મંત્ર આપો ને કે મારી ઘરવાળી હારે ભળે મને. સાધુ મહાત્મા એક લાફો ચડાવી દીધો. એ કે કાં? એ કે એવો મંત્ર હોય તો હું થોડો બાવો થાવ. એવું હોય મંત્ર તો અમે થોડા અહીં આવી, ઘરે ન રહી. નહીં બા, સાધુનો અર્થ થાય સમાજને જાગૃત અવસ્થામાં લાવે. અહીંયા દદસી મહાત્માની વાત, દદસીને દેવતાઓની વાત ગળે ન ઉતરી કે દેવતાઓ એટલા બધા તો ડાયા નથી કે મારું દર્શન કરવા આવે. એટલે દદસી તો 3, અને અમુક જોજો આપણને આ વાતનો અનુભવ હોય, અમુક માણાની વાત આપણને ગળે ન ઉતરે. અમુક માણા કોઈ દી આપણી ડેલી હમું ન જોતો હોય, આપણને બોલાવતો ન હોય, અને આપણે ઘરે આવીને બહેન આપણને એમ કહે હાલો ને જરાક મળતો જાવ, થોડો થાય, આપણે સમજી જાય કાંઈક હલવાણો હોય તો આજે આવે. આ મળવા આવે એટલો ડાયો તો નથી, ખબર પડી જાય આ કંઈક કામ છે એટલે આવ્યો. એટલે દદસીને વાત સમજાણી નહીં કે આ વાત બને નહીં. દેવતાઓ ભૌતિક ભોગના વાદીઓ છે ને, અહીંયા દર્શન કરવા આવે એટલા બધા ડાયા નથી. આંખ બંધ કરી અને ભ્રકુટીમાં જોયું તો દદસીને 3 કાળનું જ્ઞાન છે. બધું વરતાજ દેખાયો કે આ વરતાર સુધી પીડાયા મારા અસ્થિઓની માંગણી માટે આવ્યા છે, પણ દેવતાઓ માગી કેમ નથી શકતા? તો જોયું તો બાજુમાં પોતાના ધર્મની સુવર્ષા બેઠા છે, અને પતિવ્રતા નારી બેઠી હોય ત્યાં સુધી એના પતિને કાળ પણ ન મારી શકે. દેવતાઓની વાત તો દૂર રહી. અમારી પત્ની બેઠી છે એટલે દેવતાઓ માગી નથી શકતા, કારણ કે અમુક વ્યક્તિની હાજરીમાં અમુક વસ્તુ શક્ય નથી. પ્રકાશની હાજરીમાં અંધારું શક્ય જ નથી. હા, પતિવ્રતા નારી જીવતી હોય ત્યાં તેનો પતિ કોઈ દી ન મરે, કાળ પણ એને ન મારી શકે. વેદો આવું ઘોષિત કરે છે. સતી નારી જીવતી હોય ત્યાં માન મર્યાદા પર ઘા ન થાય. કેસરી સિંહ જીવતો હોય ત્યાં સુધીના કેશને કોઈ ના સ્પર્શ કરી શકે. મણિધર સર્પ જીવતો હોય ત્યાં તેના મણીને કોઈ લઈ ન શકે. અને લોભીઓ માણા જીવતો હોય તેનું ધન કોઈના કામમાં ન આવે. સંભળી જાય પણ દમડી ન જાય. લોભીઓ જીવતો હોય ને ત્યાં સુધી એનું ધન કોઈના કામમાં ન આવે. એ મરે ખરો પણ મૂકે નહીં. અમુક તો એવા લોભિયા હોય, આહા મારા મરે ખરા પણ રૂપિયો વાપરે નહીં. જોકે અહીંયા આપણે કોઈ લોભિયા નથી હો. હા, કાલે આપણે બધા અહીંયા ઘડા મૂક્યા હતા ને, એમાં 44,000 રૂપિયાનું યોગદાન હતું. એકવાર વધાવજો. પછી તો અમને એમ છે કે મોટા ઘડા મૂક્યા હોત તો સારું હતું. ઘણા એ તો કીધું મને કે આ ટીપણા રાખવા હતા. મેં કીધું હવે જે હતું એ આવ્યું ભાઈ, મજા કરો ને, આનંદ કરો ને. હા, એટલે આપણે અહીં કોઈ લોભ્યું નથી, પણ અમુક તો એવા લોભિયા હોય ભૂકા કાઢી નાખે. એક ભાભો તો એટલો લોભિયો કે જિંદગીમાં 1 રૂપિયો ન વાપર્યો, એમાં મોત આવીને ઊભું રહ્યું. અને કાળ તો એક ઝટકે આ દેહને આંચકી લે. એટલે એને એમ થયું હું મરી જાય ને મારી વાહ છોકરા વાપરી નાખશે. તો 4 દીકરા હતા અને 4 દીકરાને બોલાવ્યા કે સાંભળો, મારા દીકરા ને તો મારી વાહ 1 રૂપિયો વાપરતા નહીં. છોકરા એવા હોય ને એમાં કઈ ખાટીને આપણે જાય નહીં. એટલે મોટા છોકરાએ કીધું બાપા કોઈને સાય નહીં પાઈ, પણ ઠાઠડીના તો પાંચે બગડે ને, આ વાહડા સિંતરા નાળી રીત લાવવા પડે. તો એનાથી નાનો હતો કે બાપા 500 રૂપિયા થોડા બગાડાય, ખાલી 200 રૂપિયા, 100 રૂપિયાનો વાહડો, 100 રૂપિયાનું ધોચ્યું ટીંગાડીને લઈ જાવ. તો બીજો એના માથા નતો. એ કે બાપા ત્રીજો 200 થોડા બગાડે, ખાલી 100 રૂપિયા, 100 રૂપિયાનું એક ધોત્યું લઈ આવશું, સારી દીકા એક શેડો પકડશું અને ટીંગા ટોળીને કરીને લઈ જાવ. તા ચોથો એનાય માથા નતો. બાપા 100 રૂપિયા થોડા બગાડાય,
લારી વાળાને 50 રૂપિયા દેવું અને લારીમાં નાખીને લઈ જાવું. તા તો એનોય બાપ ખાટલામાંથી ઊભો છો, ઈ કે હળુ હળુ હાલીને શમશાને વયો જાવ, તમારે પસાય ન બગાડવા. બોલો આવો લોભિયો ઊભો છો, પગરખા પહેર્યા કે હાલો મજરા મજરા હાલ્યા જાય હો શમશાન સુધી. હવે આની પાસે હું ભાળી જાઉં, હાલીને શમશાને વ્યા જાય. અમુક તો એવા લોભિયા હોય, એક ભાઈ તો 12 ગામ જાય ને તો હાલીને જાય. એમાં એક દી હવારમાં 5 વાગે હાલવા મળ્યો, 1 કિલોમીટર હાલ્યો ને તને યાદ આવ્યું હું ફાનસ ઠારતા ભૂલી ગયો. એટલે આપણે કેરોસીન હરીકન આવતા એમ જો સવાર સુધી આ ફાનસ બળે તો ઘાંટલેટ કેટલું બળી જાય. એટલે આવ્યો પાછો, ખડકી ખકડાવી, બાઈ ખડકી ખોલી, કેમ પાછા આવ્યા? એ કે તને ખબર નથી હું લોભિયો છું? એ કે આ ફાનસ ઠારતા ભૂલી ગયો તો. સવાર સુધી ફાનસ બળે કેરોસીન કેટલું બળી જાય? એની ઘરવાળી કીધું હું લોભણી છું, ફાનસ તમે તરત ઠારી નાખ્યું હતું, પણ એટલું હાલીને તમે પાછા આવ્યા, તમારા સંપલ કેટલા ગાણા હશે? એ કે સંપલ માથા ઉપર મૂકીને આવ્યો છું. બોલો સંપલમાં નો ગાય, 100 રૂપિયા હું રાખ ગાય નહીં. બાપ હવે ધ્યાન આપજો, આપ હસો આનંદ કરો, બિલકુલ વાંધો નહીં, પણ થોડું આના પર ધ્યાન દેજો. તમારામાં ક્રોધ હોય ને તો મૂંઝાતા નહીં, તમારું મોત નહીં બગડે. જવાબદારીથી કહું છું. તમારામાં ઘમંડ હોય તો પણ મૂંઝાતા નહીં, મોત નહીં બગડે. કામના હોય, વાસના હોય તો પણ મૂંઝાતા નહીં, મોત નહીં બગડે. ઈર્ષા હોય તો પણ મૂંઝાતા નહીં, મોત નહીં બગડે. કારણ કે ઈર્ષા દ્રષ્ટિ હોય તો જ આવે, શ્રવણ હોય તો જ આવે. પણ જો તમારા આપણામાં લોભ હોય ને તો અવશ્ય મૂંઝાજો, કારણ કે લોભ મોતને બગાડી નાખે છે. ધન્યવાદ. શરીર હળી જાય પણ એ હળી ગયેલા શરીરમાંથી બહાર નીકળવા તૈયાર નથી. હા, એ હળી ગયેલા શરીરમાંથી પણ બહાર ના નીકળે. લોભી માણા કરીબ કરીબ હળી હળીને જ મરે, પીડાય પીડાય મરે. શું કામ? હવે ધ્યાન આપજો, હવે પ્રાણ આપું છું વાતનો, કે લોભી માણાનો દેહ શું કામ હળે? લોભી માણાનો દેહ એટલા માટે હળે કે એને જે લોભી માણસ હોય ને એનો પુરાવો એને કબજિયાત રહે. શું કામ? કે દેહના મેલને પણ છોડવા તૈયાર નથી થતો, અને દેહનો મેલ ન છોડે એના કારણે, એ કબજિયાતના કારણે ભવિષ્યમાં એનો દેહ રોગી બને છે. ઉદાર માણસ હોય ને એને ક્યારેય કબજિયાત નામની પીડા ન હોય. જવાબદારીથી, અનુભૂતિથી સમાજને માર્કિંગ કરીને પછી કહું છું. જીવનમાં ક્રોધ હોય તો મૂંઝાતા નહીં. હા હોય. ઈર્ષા હોય તો મૂંઝાતા નહીં, કામના હોય તો મૂંઝાતા નહીં, પણ લોભ હોય ને તો અવશ્ય એની માથે મંથન કરજો, અને બને તો એનાથી મુક્ત થવાનો પ્રયાસ કરજો, કારણ કે લોભ મોતને બગાડે છે. અહીંયા દદસ્યને એમ છું કે દેવતાઓ મારે આંગણેથી ખાલા જાત મારો ધર્મ લાજે, આશરા ધર્મ લાજે. સુવર્ષાને કઈ વસ્તુ લેવા માટે મોકલી દીધા. દેવતાને કીધું માગો. દેવતાઓ પ્રશંસા કરવા લાગ્યા. દદસ્ય ના પાડી, મને ખબર છે તું શું કામ આવ્યા છે, દેહની માંગણી કરીશ. આપ દેહનું દાન કરો તો ઉતાસુ રૂપી રાક્ષસનો અંત થાય. દદસ્યને વાત ગમી કે એક ઋષિની કૃપાથી ધર્મ સલામત થાય તો મને કોઈ વાંધો નથી. યોગાસનમાં બેહી સહસ્ત્રા કેન્દ્રથી શિવલોક ગમન કર્યું. શરીર પડ્યું રહ્યું. સુરમા નામની ગાયને બોલાવી, શરીરમાંથી રહેલું માંસમુટન ગાય ખલાસ કર્યું. હાડકાઓ પડ્યા રહ્યા. મેરુદંડનું ઇન્દ્રએ વજ્ર બનાવ્યું છે. જુદા જુદા શસ્ત્રો બનાવ્યા છે. એક સૈન્ય લેનું ઇન્દ્ર દોડ્યો છે, વૃતાસુર માથે પ્રહાર કર્યો, વૃતાસુર મરાયો, તમામ રાક્ષસોનો અંત થયો. સ્વર્ગમાં ધર્મની સ્થાપના થઈ, સ્વર્ગ સલામત થયું છે, પુનઃ ધર્મ થપાયો. સૂત્ર નંબર 2 કે ધર્મની સ્થાપના ક્યારે થઈ? એક ઋષિએ કુરબાની કરી, એક ઋષિના બલિદાન માટે ધર્મની સત્તા થપાણી. આ દેશમાં ધર્મ સલામત હોય તો યશ તમે કોને આપો છો? હું તમે સુખની નીંદ સુઈ શકતા હોઈએ, આઝાદીથી જીવી શકતા હોઈએ તો યશ, આપણે બધા સુખી સલામત હોઈએ તો એનો યશ કોને આપો? આ દેશના રાજકારણીઓ ને નહીં. 100માંથી 70% રાજકીય લોકો આ દેશ માટે ખતરો બન્યા છે. બધા રાજકારણીઓ ખરાબ હોય એવો અર્થ નહીં કરતા, પણ 70% ભારત માટે બીમારી છે આ વસ્તુ. એમાંય સારા માણસો છે, એમાંય દેશના હિતવાળા છે, પણ આ દેશ સલામત હોય,
આ દેશ સુરક્ષિત હોય તો એનું યશ રાજકારણીયા ના આપી શકાય. એનું યશ કોને આપી શકાય? હજારો ગંગાના કિનારે ભજન કરે, હજારો હિમાલયની તળેટીમાં સાધના કરે, હજારો દાતારો પોતાના પરસેવાની કમાણી આવા યજ્ઞોમાં વાપરે, હજારો સતીનારીઓ પતિવ્રતા ધર્મ પાળે. આ દેશ સલામત હોય તો યશ આ દેશના સાધુઓને, દાતારોને અને સતીનારીઓને જ જાય, જેના ભજનથી, જેના તપથી આ દેશ સલામત છે. બાપ, આ દેશના દાતારોને જાય, આ દેશની સતીનારીઓને જાય, આ દેશના સાધુઓને જાય. એક સાધુ બલિદાન ન કરે ને તો ધર્મ ક્યારે જીવિત ન રહી શકે. સાધુઓની કુરબાની માટે, સાધુઓના બલિદાન માટે આ દેશમાં ધર્મ જીવે છે. હા, અહીંયા દદસિંહની બલિદાન માટે સ્વર્ગ સલામત થયું. સુવર્ષા પોતાના આશ્રમમાં આવ્યા તો પોતાના પતિને શિવલોક ગમન કરેલું જોયું. સુવર્ષાને ગમ્યું નહીં, એક લાકડાની સીતા બનાવી, એના પર બેસી અગ્નિ પ્રગટાયો. આકાશવાણી ના પાડી, સુવર્ષા તમે સતી ન થઈ શકો. સુવર્ષાએ કીધું, કેમ સતી ન થઈ શકું? હું પતિવ્રતા છું. સરસ જવાબ આપ્યો અસ્તિત્વ દેવી, તમને સતી થવાનો અધિકાર છે, પણ આપ દક્ષિણી માતા બનવા, દક્ષિણા સંતાનની માતા બનવાના છો, એટલા માટે આપને સતી થવાનો અધિકાર નથી. કારણ કે આપને દેહ ત્યાગ કરવાનો પૂરો અધિકાર છે, પણ એક બાળકની હત્યા કરવાનો આપને અધિકાર નથી. આપના શરીરમાં મહાદેવનો આશીર્વાદ, આપ દધીસીના સંતાનની માતા બનવાના છો, એટલે એક બાળકનો અંત કરવાનો અધિકાર આપને નથી. આ દેશમાં સતી થવાની પ્રથા નહોતી. બહુ જવાબદારીથી કહું છું, વેદથી યાત્રા કરાવું છું. આ દેશમાં સતયુગ હતો. પતિનું અવસાન થાય એટલે સ્ત્રીને એટલો આઘાત લાગતો કે મારું સર્વસ્વ વયું ગયું, હવે મને જીવીને શું કામ છે? એ આઘાતમાં એનો દેહ છૂટી જતો, જેને સતી થઈ કહેવામાં આવતું. પછી આવ્યો ત્રેતાયુગ. ત્રેતાયુગમાં મારું સર્વસ્વ વયું ગયું, હવે મને જીવીને શું કામ છે? હવે મારે જીવવું નથી. એ સ્વયં સ્વીકારતી અને હાલી અને સીતા પર બેસતી અને અસ્તિત્વને આદેશ કરે, અસ્તિત્વ, હે પરમાત્મા, મેં તન મન ધનથી એક પતિને સેવો હોય તો મારા જમણા અગ્નિમાં અગ્નિ પ્રગટ થાય અને મારો દેહ અગ્નિમાં લઈ થાય. આપ મેળે અગ્નિ પ્રગટ થતો અને સ્ત્રી પોતાના દેહને પતિમાં કુરબાન કરતી, જેને સતીથી કહેવામાં આવતું. પછી આવ્યો દ્વાપર. પાછો થોડો પ્રેમ ઘટી ગયો. દ્વાપરમાં કીધું કે મારા પતિ વયા ગયા, હવે મને જીવવાનો કોઈ રસ નથી, મારે સતી થવું છે. ખુદ હાથમાં શ્રીફળ લઈ અગ્નિમાંથી બેસી જાતી સીતા પર અને અગ્નિદાય એને આપતા અને એને સતીથી કહેવામાં આવતું. પછી આવ્યો કલિયુગ. હાવ ભૂંહળીઓ વળી ગયો પ્રેમ. પછી જબરજસ્તી અળગાવા લાગ્યા કે ભાઈ તારો પતિ ગુજર્યો, હવે તને કોણ આચરે? કારણ કે બીજા લગ્નનું છે જ નહીં આમાં કોઈ વિધિ વિધાન. પરાણે સળગાવા લાગ્યા અને પછી કોઈને પરાણે બાળી દેવાય એ તો પાપ જ કહેવાય. એટલા માટે આ પ્રથા બંધ થઈ. પ્રથા નહોતી, આ ઊંચાઈ હતી. અને હજી ઘણા લોકો મેં જોયા છે કે પતિ ગુજરી જાય ને 2 જ દિવસમાં એની પત્ની ગુજરી ગઈ. મેં એવા જોયા છે કે પત્ની ગુજરી જાય અને 4 દિવસ પછી પતિ વયો ગયો. મારા ગામની 3 ઘટના છે. હા, એક સાથે 2 શમશાન યાત્રા નીકળી હોય. આકાશવાણી ના પાડી, તમે સતી ન થઈ શકો, તમારા દેહમાં એક અંશ છે, પરિણામે આત્મહત્યા કરવી પાપ છે. એક બાળકની હત્યા કરવી, કોઈ પણ બેન બેટી આવા સમયે આત્મહત્યા કરે તો 2 પાપની ભાગીદાર થાય છે. સૂત્ર નંબર 3, આત્મહત્યા સમાન કોઈ પાપ નથી. યુવાન ભાઈ બહેનો, આ વાતને થોડું ધ્યાનમાં લેજો, કારણ કે આજે વધારેમાં વધારે આપણા ગુજરાતનું નામ છે આત્મહત્યામાં. દુઃખ થાય મને કહેતા. નાની નાની વાતમાં આ દેશના યુવાન ભાઈ બહેનો મોતનો સ્વીકાર કરી લઈશ નહીં. બાપ, ભૂતિઓની શું કામ આવે? પ્રેત હું કામ સર્જાય? વેદની યાત્રાથી જવાબ આપું છું, ઔપચારિક વાત નથી આ. કે ભૂતિઓની શું કામ આવે? પ્રેત ક્યારે સર્જાવું પડે છે? યુવાન ભાઈ બહેનો ધ્યાન આપજો બરાબર. અસ્તિત્વએ 70-80 વર્ષ માટે તમારા કર્મ અનુસાર તમને એક દેહ આપ્યો, જેની એક અવધિ છે. શું કામ? કર્મ ભોગવવા માટે. જેમ આપણી એક કાનૂન છે ને, એમ અસ્તિત્વની પણ એક કાનૂન છે.
કોઈ માણસને 11 મહિના માટે તમે મકાન આપો, પછી એને કાયદાસર કાનૂની નિયમ મુજબ ખાલી ન કરાવી શકો. એ નિયમ છે. એમ અસ્તિત્વની એક કાનૂન છે. 70 વર્ષ સુધી મને તમને આ શરીર આપ્યું, 30-35 વર્ષે કોઈ આત્મહત્યા કરે તો એના માટે અસ્તિત્વએ બીજા દેહનું નિર્માણ નથી કર્યું. તમને 70 વર્ષ માટે આ ઘર આપી દીધું છે, તો તમારા માટે બીજો દેહ બનાવ્યો નથી, તો તમને રાખવા ક્યાં? જેટલા માનવ જીવનના વર્ષ બાકી હોય એટલા ભૂત યોનિમાં, પ્રેત યોનિમાં જીવવું પડે છે. દુર્ગતિ, અધોગતિ એ બંને ભૂત યોનિમાં છે. હા, જેટલા વર્ષ આપણા માનવ જીવનના બાકી હોય એ તમામ ભૂત યોનિમાં મારે ને તમારે વ્યતીત કરવા પડે. કારણ કે કર્મથી ક્યારેય કોઈ બચી શકતું નથી. આ વાતને યુવાન ભાઈ બહેનો જીવનમાં લખી લેજો. આત્મહત્યા એ સમાધાન નથી. આત્મહત્યા એ મારા ને તમારા કર્મથી ભાગવાની વાત છે. અને માનવ દેહમાં જેટલી પીડા થાય, ભૂત યોનિમાં, પ્રેત યોનિમાં એથી ડબલ પીડા થાય. એટલે જે યુવાન ભાઈ બહેનો આત્મહત્યા કરે, કોઈ પણ એના જેટલા વર્ષ બાકી હોય એટલા ભૂત યોનિમાં, પ્રેત યોનિમાં ને જીવવા પડે. એટલે જે આત્મહત્યા કરે ને ભૂત યોનિ આવે જ. કારણ કે આપણે જ્યાં 7 લોક છે, વૈકુંઠ લોક, બ્રહ્મલોક, શિવલોક, મૃત્યુલોક, એમ એક પ્રેત લોક છે જેમાં પ્રેતોને રાખવામાં આવે છે. અને એક અકાળે કોઈનું મૃત્યુ થાય, એની વાસના અધૂરી રહે તો એને પણ ભૂત યોનિ આવે. એટલા માટે તો આવા યજ્ઞો દ્વારા એની વાસનાને તૃપ્ત કરવામાં આવે, એના કર્મનો નાશ કરવામાં આવે, એને ગતિ આપવામાં આવે છે. યાની આત્મહત્યા જેવું કોઈ પાપ નથી. ઈશ્વરનું મોટામાં મોટું અપમાન હોય ને તો એ આત્મહત્યા છે. હા, આજે નાની નાની વાતમાં યુવાન ભાઈ બહેનો આવું બધું બોલતા હોય છે. નહીં બા, મોટામાં મોટું ઈશ્વરનું અપમાન. કેવો માનવ દેહ, કેટલો સરસ, સુંદર, સ્વચ્છ અને કેવું જીવન પરમાત્માએ આપ્યું છે તમને ને મને. સતાયમાં એક નાના મોટા દુઃખથી, પોતાના સ્વભાવને કારણે, પોતાના ક્રોધને કારણે. નહીં બાપ, થોડુંક વિચારજો. ક્રોધ આવે ત્યારે તો આપણે વિચારી નથી શકતા, એનું નિવારણ આપણને આપ્યું હોય તો આપણે કરી નથી શકતા, અને બસ. નહીં બાપ, આત્મહત્યા સમાધાન નથી. આત્મહત્યા એ કર્મની વૃદ્ધિ છે. ભૂતિઓની આવે, પ્રેતીઓની આવે. અહીં આકાશવાણી ના પાડી, સુવરસાએ સમય વ્યતીત થવા દીધો. પોતાના દેહમાંથી એક અંશ, એક બાળકને જન્મ આપ્યો. પીપળાના જાનને છોડી એને આજ્ઞા લઈ સુવરસા સતી થયા છે. અહીંયા બ્રહ્મા પ્રગટ થયા કે આ બાળક આપણા માટે અનાથ થયો છે, માટે સ્વયં પિતામાં બ્રહ્મા એના પિતા બન્યા છે, દેવતાઓ પોષણદાતા બન્યા છે. એ બાળકનું નામ પીપલાદ રાખવામાં આવ્યું. અહીંયા પીપલાદ ભગવાનનું પ્રાગટ્ય થયું. બોલીએ પીપલાદ ભગવાન કી જય. પીપલાદ ઋષિકુળમાં એક દિવ્ય જીવન બનાવે. સમય વ્યતીત થવા લાગ્યો. ઋષિકુળમાં એક દિવ્ય સંસાર છે પીપલાદનો. આકાશવાણી કીધું, હે પીપલાદ, તમે અવતાર કાર્ય માટે ધરતી પર અવતરિત થયા છો. મનુષ્યને શનિ નામના ગ્રહની પીડાથી મુક્ત કરવા માટે આપ શનિ ભગવાનની સાધના કરો અને શનિને પ્રસન્ન કરી અને શનિને વચનબદ્ધ કરો કે 16 વર્ષ સુધી કોઈ માનવને શનિ ભગવાન દ્રષ્ટિપાત ન કરે. પીપલાદને અવતાર કાર્યની સૂચિ થઈ છે. અવતાર કાર્યની સૂચિ થતા પીપલાદ ઓમ સમ શનિશ્ચરાય નમઃ આ મંત્રનું સાધના કરવા માટે બેઠા. હજારો વર્ષ પીપલાદે તપસ્યા કરી. શનિ મહારાજ પ્રસન્ન થયા. માગો, હે દધસી નંદન, શું આપું? તમારી તપસ્યાથી પ્રસન્ન થયો છે, પ્રદાન માગો મારી પાસે. પીપલાદ ઉભા થઈ શરણમાં વંદન કરી, સ્તુતિ કરી, કીધું, હે શનિ મહારાજ, જો આપ મારા પર પ્રસન્ન થયા હો તો મને એક વરદાન આપો. કોઈ મનુષ્ય માનવ દેહ ધારણ કરે 16 વર્ષ સુધી આપ કોઈને શનિપાત નહીં કરો, યાની કોઈ માટે આપ દ્રષ્ટિ નહીં કરો. શનિ બહુ રાજી થયા. પીપલાદ, તપસ્યા તમે કરી અને લોક કલ્યાણ માટે વરદાન. 16 વર્ષ સુધી કોઈ માનવની ઉપર આપ દ્રષ્ટિપાત નહીં કરો. આ પીપલાદની માંગ હતી. કારણ કે શનિની સુદ્રષ્ટિ હોય તો રાજા બનાવી દે, શનિની કુદ્રષ્ટિ હોય તો અન્ન દાંતને વેર કરાવી દે. આટલા શનિ કઠોર છે. શનિ દૂષિત નથી,
શનિ કઠોર છે. સત્યની એની માથે સત્ય ઉપર એની એટલી પકડ છે કે સત્યની લીટીમાં બાપ આવે ને તો બાપને સજા દેવામાં અટકાય નહીં. આટલા શનિ કઠોર છે. એનો બાપ સ્વયં આવી જાય આડે તો એને પણ સજા આપી દે, અને માં આવે તો માને સજા આપી દે. આ શનિની વિચારધારા એટલી ક્રૂર છે, કઠોર છે. સત્યના પક્ષમાં કોઈ પણ હોય અપરાધી એને સજા આપે. શનિ બલવાન છે, દૂષિત નથી, કઠોર જરૂર છે. સત્યની બહુ મોટી પકડ છે. પણ 16 વર્ષ સુધી હે શનિ ભગવાન, આપ કોઈને પરેશાન કરશો નહીં, પીડા આપશો નહીં. આશીર્વાદ આપો પીપલાદ, તમે પરહિત માટે માંગણી કરી જાઓ. સૂર્યપુત્ર શનિ, હું તમને વરદાન આપું છું, 16 વર્ષ સુધી હું કોઈ માનવને દુઃખ નહીં આપું, હું કોઈ માનવ માટે દૃષ્ટિપાત નહીં કરું. યાની 16 વર્ષ સુધી શનિ ભગવાન તમને નડતા જ નથી. મારી વાત ન સમજાય તો શિવપુરાણની 3જી સંહિતા, શત્રુદ્ર સંહિતા, એમાં પીપલાદ અવતારની કથામાં સ્વયં શનિ બોલ્યા, 16 વર્ષ સુધી હું કોઈ માનવને દુઃખ નહીં આપું. શનિ બહુ બલવાન છે, પણ 16 વર્ષ સુધી કોઈને નડતા નથી. એટલા માટે સૂત્ર નંબર 4, 16 વર્ષ સુધી શનિવાર રહેવાની જરૂર નથી પડતી. એટલા માટે 16 વર્ષ સુધી શનિવાર કોઈ ઉપાસના ન થાય. પણ જ્યારે પીપલાદને વરદાન આપ્યું કે જાઓ 16 વર્ષ સુધી હું કોઈને દુઃખ નહીં આપું, પણ આપણા જે જન્માક્ષર ને એમાં એક શબ્દ વાપર્યો, તમારા લગ્નમાં સૂર્ય નબળો, તમારા લગ્નમાં ચંદ્ર નબળો. લગ્ન એટલે આ 5મું સૂત્ર છે. લગ્ન એટલે આપણે ઓલા શાર ઘુમરાજ મારી નહીં બાપ, એને લગ્ન ન કહેવાય, એને વિવાહ કહેવાય. શિવ પાર્વતી વિવાહ શબ્દ વાપર્યો છે. અને બ્રહ્માંડ પુરાણમાં 18મું 8 વિવાહ છે, એમાંના દેવ વિવાહ જે આપણે વેદ વિધિથી કરીએ છીએ. હા, લગ્ન નો અર્થ થાય જોડાણ. એસી લાગી લગન મીરા હો ગઈ મગન. લગ્ન હોતા है પ્રેમ, લગ્ન होता है સંબંધ, લગ્ન होता है જોડાણ. સૂર્ય આરે તમારો લગ્ન નબળો છે અને સૂર્ય સંબંધ નબળો છે. ચંદ્ર લગ્નમાં નબળો છે, રાહુ લગ્નમાં. આટલી સાધના કરો, આટલું ભજન કરો, આટલી તપસ્યા કરો તો સૂર્ય આરે સંબંધ તમારો બરાબર થાય. મતલબ લગ્ન થાય જોડાણ, સંબંધ, સ્નેહ. એના સ્નેહમાં તમે થોડા ગુનામાં છો, એટલે આટલી સાધના કરો, તમારો સૂર્યનો લગ્ન બરોબર થઈ જાય, તમારું દુઃખ ઘટે છે. લગ્નનો અર્થ સંબંધ થાય. જેમ આપણી કાનૂન છે એમ અસ્તિત્વની એક કાનૂન છે. અને ગ્રહોને આરે તમારા બધા કર્મનું જોડાણ છે, અને દુઃખ કર્મના રૂપમાં ગ્રહ સજા આપે છે. હા, શનિ ભગવાને કીધું 16 વર્ષ સુધી હું કોઈને દુઃખ નહીં આપું. જ્યાં પીપલાદ આશીર્વાદ લઈને જવા જાય, પુનઃ પીપલાદ શનિ બોલ્યા. હવે ધ્યાન આપજો. હે પીપલાદ, તમે તપસ્યા કરી અને વરદાન તમે સમાજ માટે માંગ્યું, તમારા માટે કઈ માંગ્યું નહીં. હવે હું તમને પ્રસન્ન થઈને એક વરદાન આપું છું. હે પીપલાદ, તમારા જન્મની કથા કોઈ ગાશે, ગવડાવશે, સમાજને સંભળાવશે, તમારા જન્મની કથા ગાશે, ગવડાવશે, એ બધાને હું સૂર્યપુત્ર શનિ મારી તમામ પીડાથી મુક્ત કરી દઈશ. જેણે શનિની કથા સાંભળી એ બધા પીડા મુક્ત છો. જેણે આખી કથા સાંભળી હોય એને પૂરી શનિ જન્મ પીપલાદ જન્મની કથા સાંભળે, શનિ મહારાજ એને પોતાની પીડાથી મુક્ત કરે છે. અહીંયા પીપલાદ અવતારની કથાને વિરામ આપતા સુત મૂળ કથાથી આપને યાત્રા કરાવે. તો કાલે આપણે શિવ અને સતીને દંડીકારણ્યમાં વિહાર કરતા અગસ્ત્યના આશ્રમમાં લઈ ગયા, અને અગસ્ત બાબાને ત્યાં શિવ અને સતી વિરામ લે એ સમય મહાદેવ આવી ગયેલા. એટલે આપણે ટૂંકામાં કથા લઈ લીધી. તો આપણે શરૂઆત અગસ્ત્યના આશ્રમથી કરીએ, જ્યાં મહાદેવે રામ કથાની માંગ કરી છે, અને અગસ્ત રામ કથાનો પ્રારંભ કરે છે. કુંભદ ઋષિ રામ ભજો, રામ ભજો, રામ ભજો રે. રામ 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 સીતા રામ ભજો રે. રામ ભજો, રામ ભજો, રામ ભજો રે. રામ 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 સીતા રામ ભજો રે. રામ ભજો, રામ ભજો, રામ ભજો રે. રામ 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 સીતા રામ ભજો રે.
भजो राम भजो राम भजो रे राम 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 सीता राम भजो रे राम भजो राम भजो रे राम 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 सीता राम भजो रे राम भजो राम भजो राम भजो रे राम 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 सीता राम भजो रे राम भजो राम भजो राम भजो रे राम 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 सीता राम भजो रे श्याम भजो श्याम भजो श्याम भजो रे श्याम 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 राधे श्याम भजो रे श्याम भजो श्याम भजो श्याम भजो रे श्याम 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 राधे श्याम भजो रे श्याम भजो श्याम भजो श्याम भजो रे श्याम 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 राधे श्याम भजो रे श्याम भजो श्याम भजो श्याम भजो रे श्याम 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 राधे श्याम भजो रे श्याम भजो श्याम भजो श्याम भजो रे श्याम 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 राधे श्याम भजो रे श्याम भजो श्याम भजो श्याम भजो रे श्याम 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 राधे श्याम भजो रे श्याम भजो श्याम भजो श्याम भजो रे श्याम 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 राधे श्याम भजो रे जागता रे जो भजो श्याम भजो श्याम भजो रे श्याम 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 राधे श्याम भजो रे शिव भजो शिव भजो शिव भजो रे शिव 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 सदा शिव भजो रे शिव भजो शिव हे मेरे महादेव। भजो रे शिव 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 सदा शिव भजो रे शिव भजो शिव भजो शिव भजो रे शिव 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 सदा शिव भजो रे शिव भजो शिव भजो शिव भजो रे शिव 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 सदा शिव भजो रे शिव भजो शिव भजो रे शिव 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 सदा शिव भजो रे शिव भजो शिव भजो शिव भजो रे शिव 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 सदा शिव भजो रे शिव भजो शिव भजो शिव भजो रे शिव 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 सदा शिव भजो रे शिव भजो शिव भजो शिव भजो रे शिव 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 सदा शिव भजो रे भजो शिव भजो शिव भजो रे शिव 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 सदा शिव भजो रे भजो शिव भजो शिव भजो रे शिव 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 सदा शिव भजो रे हे मेरे महादेव भोले बाबा।
दशरथ राज दुलारे को प्रणाम हमारा कह देना। अरे दशरथ राज दुलारे को प्रणाम हमारा कह देना। कौशल्या के जाया को और दशरथ राज दुलारे को। अरे कौशल्या के जाया को और दशरथ राज दुलारे
सोमनाथ महादेव की जय। अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को, हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।